वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी, जिन्होंने कल लोकसभा चुनाव के परिणामों में भव्य जीत हासिल की, आज वो व्रजधाम आध्यात्मिक संकुल पर पहुंचे थे और वहां पर सांसद डॉक्टर हेमांग जोशी की ओर से परम पूज्य व्रजराज कुमार महाराज के आशीर्वाद दिए गए थे। वडोदरा के इतिहास के सबसे युवा सांसद डॉक्टर हेमांग जोशी वल्लभ यूथ ऑर्गेनाइजेशन यानी कि वीवाईओ पर पहुंचे थे। आपको बता दें कि सांसद बनने से पहले डॉक्टर हेमांग जोशी वीवाईओ के प्रमुख पद के तौर पर कार्यरत थे। तब जब उन्होंने सांसद पद पर इतनी ज़्यादा लीड से जीत हासिल की, तब डॉक्टर हेमांग जोशी वीवाईओ पहुंचे और वहां पर उनकी ओर से हरिनाम संकीर्तन के दौरान परम पूज्य व्रजराज कुमार महाराज जी के आशीर्वाद प्राप्त किए गए। आज लोकसभाની ચૂંટણીના પરિણામ બાદ જે વ્રજધામ સંકુલનો પૂજ્ય જેજેશ્રીનો જે નિત્યક્રમ હરિનામ સંકીર્તન જે નિયત આયોજન થતું હોય છે, તેમાં આજે મને ભાગ લઈ અને પૂજ્ય જેજેશ્રીનું આશીર્વાદ લેવાનો મને તક મળી અને વિવાહોના પ્રમુખ તરીકે પણ આ એક રેર ગર્વની વાત છે કે કોઈ યુવાન ઉમેદવારને સાંસદ તરીકે કે જો વિવાહો સાથે સંકળાયેલા હોય એવો પણ એક પહેલો પ્રસંગ હોય, જેજેશ્રીએ વિશેષ સ્નેહ પણ આપ્યો છે અને હર હંમેશ વ્રજધામ સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં મારું જોડાણ પહેલેથી રહ્યું છે। ત્યારે હું જેજેશ્રીનો ખૂબ ખૂબ આભારી છું કે હર હંમેશ એક ગુરુ તરીકે એક સાચા રસ્તે જવા માટે મને હર હંમેશ પોતે માર્ગદર્શિત કરતા રહે છે અને મને સારાને સારા સામાજિક સત્કાર્યો કરવાની પ્રેરણા આપતા રહે છે। આજે આપણા બધાના સૌભાગ્ય છે કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિશ્વ પરિવારને આજે ડૉક્ટર હેમાંગભાઈ જોશી, જો વીવાઈઓ વડોદરાના પ્રમુખ છે, એકદમ યંગ 33 વર્ષની જ ફક્ત આયુ છે, કવિનું હૃદય છે, તેઓ આજે સાંસદની અંદર જ્વલંત વિજય પ્રાપ્ત કરી અને સાંસદની અંદર પ્રવેશ કરી રહ્યા છે। પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ ટૂંક સમય પૂર્વે જ એમને આશીર્વાદ આપ્યા। ડૉક્ટર હેમાંગભાઈ જોશી, જેઓ થોડા વર્ષો પહેલાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં આવી પૂજ્યશ્રીને મળ્યા અને ત્યારબાદ પૂજ્યશ્રી દ્વારા બ્રહ્મસંબંધની પ્રાપ્તિ કરી અને એમનું એક વ્રજધામ સાથેનું એક આધ્યાત્મિક જોડાણ થઈ ગયું। ત્યારથી વીવાઈઓની બધી એક્ટિવિટીમાં જોડાતા અને 2 વર્ષની ટૂંક સમયની અંદર પૂજ્યશ્રીએ તેમને વીવાઈઓ વડોદરાના પ્રમુખ બનાવ્યા અને એના ટૂંક સમય પછી જ એમને ભાજપ તરફથી અહીંયા આગળ એક મોકો મળ્યો અને એની અંદર આજે જ્વલંત વિજય સાથે સાંસદ બન્યા। એટલે વીવાઈઓ વિશ્વ પરિવાર વતી અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। આપણા બધાના લાડીલા એવા નરેન્દ્રભાઈ મોદી, જેઓ ત્રીજી વખત પ્રધાનમંત્રીના સ્થાને જેઓ ગ્રહણ કરી રહ્યા છે, એમને પણ આપણે વીવાઈઓ વિશ્વ પરિવાર વતી ખૂબ અભિનંદન અને शुभेच्छा पाठवीए छे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।